હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ રોહન કોચિંગ સેન્ટર. આજે આપણે જોઈશું એડીએમ એન્ડ ફ્રેસીસ. તમને એડીએમ એન્ડ ફ્રેસીસ પૂછાય છે ટોટલ 14 માર્ક્સમાં. એટલે કે આજનો આપણો જે વિડીયો છે તે જો તમે આખો જોઈ લેશો તો તમારા 14 માર્ક્સ કવર થઈ જશે. હરેક ચેપ્ટર જે છે આપણા, જેમ કે પહેલું છે સેલ્ફ એસ્ટીમ સ્કિલ્સ, ત્યારબાદ છે બીજું એમ્પથી સ્કિલ્સ, ત્યારબાદ છે કસ્ટમર રિલેશન સ્કિલ્સ વગેરે જેટલા પણ ચેપ્ટર છે તે બધા જ ચેપ્ટરની એક્સરસાઇઝમાં તમને ફ્રેઝલ વર્બ્સ આપ્યા છે અને સામે તેના મિનિંગ આપ્યા છે. પરંતુ બુકની અંદર મિનિંગ ઉપર નીચે છે, એટલે કે તમારે જેમ પેલું જોડકા જોડો આવે છે તે રીતે સાચા ફ્રેઝની સામે સાચો મિનિંગ જોડવાનો છે. પણ આપણે વિડીયોમાં જે છે તે આપણે પૂરેપૂરું સોલ્યુશન સાથે છે. જેમ કે ફ્રેઝ છે પુલ ઓફ, તો તેની સામે તેનો સાચો મિનિંગ લખ્યો છે, અને નીચે છે ઇડિયમ્સ, તેની સામે પણ તેનો સાચો મિનિંગ લખ્યો છે. તો આજના આપણે વિડીયોમાં આપણે જોઈશું કે કયા ફ્રેઝનો એક્ઝેક્ટલી શું મિનિંગ થાય, કારણ કે એક્ઝામમાં તમારે સેન્ટેન્સ પણ બનાવવાના હોય છે. હવે સેન્ટેન્સ તમે ત્યારે બનાવી શકશો જ્યારે તમને ફ્રેઝલનો મિનિંગ એકચ્યુઅલી ખબર હોય કે કયા ફ્રેઝનો શું મિનિંગ છે. તો આજે આપણે લાઇન બાય લાઇન આપણે બધા ફ્રેઝ અને ઇડિયમ્સને જોઈશું. તમારે એક નોટ લઈને તમે નોટમાં લખી પણ શકો છો કે એક્ઝેક્ટલી કયા ફ્રેઝનો કયો મિનિંગ થાય છે, અને એ જ રીતે કયા ઇડિયમ્સનો કયો મિનિંગ થાય છે. ચલો હવે આપણે પહેલાં ચેપ્ટરથી જોઈએ. પહેલું છે આપણું ચેપ્ટર સેલ્ફ એસ્ટીમ સ્કિલ્સ. તેની અંદર ફ્રેઝલ વર્બ છે ફર્સ્ટ પુલ ઓફ. પુલ ઓફનો મિનિંગ થાય છે ટુ સક્સીડ ઇન ડુઈંગ સમથિંગ ડિફિકલ્ટ ઓર અનએક્સપેક્ટેડ. જો તમે કંઈક ડિફિકલ્ટ કામ કરતા હોય અને અથવા તો તે અનએક્સપેક્ટેડ હોય તો તેમાં જો તમે સફળ થાઓ તો તેને કહેવાશે પુલ ઓફ. ત્યારબાદ છે સેકન્ડ પુલ અવે. પુલ અવેનો મિનિંગ થાય છે ટુ મૂવ અવે બેકવર્ડ્સ, પાછળ તરફ જવું. તમે કોઈક કામ કરતા હોય અને જ્યારે તમને લાગે કે નહીં થશે અને જો તમે એક કદમ પાછળ જતા રહો તો તેને કહેવાશે પુલ અવે. નેક્સ્ટ પુશ ઓફ. પુશ ઓફનો મિનિંગ થાય છે ટુ ગો અવે, કોઈક જગ્યા પરથી જતા રહેવું, તેને કહેવાશે પુશ ઓફ. નેક્સ્ટ છે લુક ડાઉન. લુક ડાઉનનો મિનિંગ થાય છે ટુ થિંક ઓફ સમવન એઝ ઇન્ફિરિયર, કે તમે કોઈકના વિશે એઝ એ ઇન્ફિરિયર વિચારો છો. પછી છે લાફ એટ. લાફ એટનો મિનિંગ થાય કે કોઈક ઉપર હસવું, એટલે કે ટુ થિંક ઓફ સમવન એઝ સ્ટુપિડ, તમે કોઈક વિશે એવું વિચારો છો કે એ પર્સન સ્ટુપિડ છે. પછી છે ફિગર આઉટ. ફિગર આઉટનો મિનિંગ થાય ટુ ફાઇનલી અન્ડરસ્ટેન્ડ. તમે જ્યારે ફાઇનલી કોઈ વસ્તુને સમજી જાઓ છો તો તેને કહેવાશે ફિગર આઉટ. જેમ કે તમે એમ કહો કે ફાઇનલી આઈ ફિગર્ડ આઉટ ધીસ સમ, આ દાખલો મને ફાઇનલી ખબર પડી ગઈ, તો તેને કહેવાશે ફિગર આઉટ. પછી છે બ્રેક ઇન્ટુ. બ્રેક ઇન્ટુનો મિનિંગ થાય ટુ સડનલી બિગિન સમથિંગ, અચાનક જ કોઈ વસ્તુને ચાલુ કરી દેવી, તેને કહેવાશે બ્રેક ઇન્ટુ. પછી છે સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપનો મિનિંગ થાય ટુ પ્રૂવ ટુ બી ટ્રુ. ઓકે, તમે કોઈ વસ્તુને પ્રૂવ કરી દો કે તમે સાચા હતા, તેને કહેવાશે સ્ટેન્ડ અપ. નેક્સ્ટ બર્સ્ટ આઉટ. બર્સ્ટ આઉટનો મિનિંગ થાય ટુ સડનલી સે સમથિંગ. આપણો જે 9 નંબરનો પોઈન્ટ છે, ટુ સડનલી સે સમથિંગ. કોઈ વસ્તુ તમે અચાનક બોલવાની ચાલુ કરો તો તેને કહેવાશે બર્સ્ટ આઉટ. ત્યારબાદ છે સ્પાર્ક ઓફ. સ્પાર્ક ઓફનો મિનિંગ થાય એક્ટિવેટ ઓર ઇનિશિએટ, એટલે કે કંઈક વસ્તુમાં એક્ટિવેટ થવું. આ હતા આપણા ફ્રેઝલ વર્બ્સ. હવે આપણે જોઈએ તેમાં ઇડિયમ્સ, એટલે કે જે કહાવત છે તે આપણે હવે ચેક કરીએ કે તેનો મિનિંગ શું થાય. એક્ઝામની અંદર તમને ઇડિયમ્સ આપ્યા હશે અથવા તો ફ્રેઝ આપ્યા હશે, જે આપણે ઉપર જોઈ લીધા તેના પરથી તમારે વાક્ય બનાવવાના આવશે. તો પહેલાં વસ્તુ આપણે જો સમજી જશું કે એક્ઝેક્ટલી તેનો મિનિંગ શું થાય તો તમે ઇઝીલી કોઈ પણ સેન્ટેન્સને બનાવી શકશો. ઓકે, પછી છે ચલો ઇડિયમ્સમાં સૌથી પહેલાં જોઈએ ધ બેસ્ટ ઓફ ધ બોથ વર્લ્ડ્સ. તેનો મિનિંગ એમ થાય કે એન્જોય ધ બેનિફિટ્સ ઓફ ટુ ડિફરન્ટ ઓપોર્ચ્યુનિટીઝ એટ ધ સેમ ટાઈમ. બે અલગ અલગ મોકા કે પછી બે અલગ અલગ તક આવે તેનો એક જ સમયે ફાયદો ઉઠાવો, તેને કહેવાશે ધ બેસ્ટ ઓફ ધ બોથ વર્લ્ડ્સ. નેક્સ્ટ સી આઈ ટુ આઈ. તેનો મિનિંગ થાય છે અગ્રી વિથ સમવન. કોઈકની વાત જોડે તમે જ્યારે સહેમત થાઓ તો તેને કહેવાશે સી આઈ ટુ આઈ. નેક્સ્ટ વન્સ ઇન અ બ્લુ મૂન. વન્સ ઇન અ બ્લુ મૂનનો મિનિંગ થાય કે એન ઇવેન્ટ દેટ હેપન્સ રેરલી. જો ભાગ્યે જ કોઈ ઘટના ઘટતી હોય તો તેને કહેવાશે વન્સ ઇન અ બ્લુ મૂન. પછી છે કોસ્ટ એન આર્મ એન્ડ અ લેગ. ઇઝ એનો મિનિંગ છે કે ઇઝ વેરી એક્સપેન્સિવ. જ્યારે કોઈ વસ્તુ ઘણી મોંઘી હોય, ખૂબ જ મોંઘી હોય, તો તેને કહેવાશે કોસ્ટ એન આર્મ એન્ડ અ લેગ. નેક્સ્ટ પીસ ઓફ કેક. પીસ ઓફ કેક એટલે ઇઝ વેરી ઇઝી. કોઈ તમને જ્યારે એમ કે યુ મસ્ટ હેવ ટુ ડન ધીસ વર્ક વેરી કેરફુલી, તમારે આ કામ ખૂબ જ કાળજીપૂર્વક કરવાનું છે, અને ત્યારે જો તમે એવો જવાબ આપો ઇટ ઇઝ પીસ ઓફ કેક ફોર મી, એટલે કે આ કામ તો મારા માટે ખૂબ જ ઇઝી છે. તો ઇન શોર્ટ પીસ ઓફ કેક એટલે ઇઝ વેરી ઇઝી. ઓકે, નેક્સ્ટ કિલ 2 બર્ડ્સ વિથ 1 સ્ટોન. આપણી ભાષામાં કહેવાય તો એક તીર સે દો નિશાન,
એટલે કે સોલ્વ 2 પ્રોબ્લેમ્સ એટ વન્સ, 2 અલગ અલગ પ્રોબ્લેમને એક જ ટાઈમમાં સોલ્વ કરી દેવી, તેને કહેવાશે કિલ 2 બર્ડ્સ વિથ 1 સ્ટોન. ઓકે, નેક્સ્ટ એડ ઇન્સલ્ટ ટુ ઇન્જરી, એટલે કે મેક અ સિચ્યુએશન વર્સ, કોઈ પરિસ્થિતિ જ્યારે ખરાબ છે અને જો તેને વધારે ખરાબ બનાવવામાં આવે તો તેને કહેવાશે એડ ઇન્સલ્ટ ટુ ઇન્જરી. નેક્સ્ટ લેટ ધ કેટ આઉટ ઓફ ધ બેગ, તેનો મિનિંગ થાય એક્સિડેન્ટલી રિવીલ અ સિક્રેટ. જ્યારે કોઈક વ્યક્તિનું સિક્રેટ હોય તમારી પાસે, કોઈક રાજ હોય અને તમે તેને એક્સિડેન્ટલી ભૂલથી તમારાથી જો તે વાત બહાર આવી જાય તો તેને કહેવાશે લેટ ધ કેટ આઉટ ઓફ ધ બેગ. ત્યારબાદ છે હિટ ધ નેલ ઓન ધ હેડ, તેનો મિનિંગ એમ થાય કે ડિસ્ક્રાઇબ એક્ઝેક્ટલી વોટ ઇઝ કોઝિંગ અ સિચ્યુએશન ઓર પ્રોબ્લેમ. જે કંઈ પણ પ્રોબ્લેમ ઊભી થઈ છે કે જે કંઈ પણ સિચ્યુએશન ઊભી થઈ છે તેનું એક્ઝેક્ટલી જે રીઝન હોય તે જ્યારે બહાર આવે તો તેને કહેવાશે હિટ ધ નેલ ઓન ધ હેડ. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ અ હોટ પોટેટો. અ હોટ પોટેટોનો મિનિંગ થાય એન ઇસ્યુ વિચ મેની પીપલ આર ટોકિંગ અબાઉટ એન્ડ ઇઝ વેરી ડિસ્પ્યુટેડ. જ્યારે કોઈ એક જ ટોપિક વિશે ઘણા બધા લોકો વાત કરતા હોય, જેમ આપણી ભાષામાં આપણે જેને ટ્રેન્ડિંગ કહીએ છીએ, ઓકે, કોઈ વસ્તુ જ્યારે જે હાલમાં ખૂબ જ ફેમસ હોય કે એવો કોઈ ટોપિક હોય કે જેના વિશે ઘણા બધા લોકો વાત કરતા હોય તો તેને કહેવાશે હોટ પોટેટો. ઓકે, આ આપણું ચેપ્ટર 1 કમ્પ્લીટ થઈ ગયું. ચેપ્ટર 1ની અંદર જેટલા પણ ફ્રેઝ હતા તેને આપણે મિનિંગ જોઈ લીધા અને જેટલા પણ ઇડિયમ્સ હતા તેના પણ આપણે મિનિંગ જોઈ લીધા. ચેપ્ટર 1 કમ્પ્લીટ. આ વિડીયોને તમારે જોવાનો છે, બધા ચેપ્ટરના આપણી પાસે આમાં સોલ્યુશન છે ને એનામાંથી એક્ઝામમાં આવશે 14 માર્ક્સનું. તો 14 માર્ક્સ તમારા ગ્રામરમાંથી કવર થઈ જવા એ ખરેખર ખૂબ જ સારી વાત છે. તમે એક નોટ્સમાં લખવું હોય તો લખી પણ દેજો આના મિનિંગ સામે. ચલો, હવે છે એમ્પથી સ્કિલ્સ ચેપ્ટર નંબર 2, તેમાં ફ્રેઝલ વર્બ્સ આપ્યા છે. તો સૌથી પહેલું છે ટેક ઓન. ટેક ઓનનો મિનિંગ થાય એક્સેપ્ટ અ જોબ ઓર રિસ્પોન્સિબિલિટી ફોર સમથિંગ. તમે જ્યારે કોઈક જવાબદારી સ્વીકારો છો તો તેને કહેવાશે ટેક ઓન. ત્યારબાદ છે પુટ ઇન. પુટ ઇનનો મિનિંગ થાય ગીવ સમવન ટ્રસ્ટ ઓર રિસ્પોન્સિબિલિટી. તમે જ્યારે કોઈક વ્યક્તિ પર તમે જ્યારે ટ્રસ્ટ કરો છો અથવા તમે કોઈકને જવાબદારી સોંપો છો તો તેને કહેવાશે પુટ ઇન. પછી છે કેરી ઓન. કેરી ઓન તો આપણને ખબર છે, આપણે જ્યારે એમ કહીએ કે ઓકે કેરી ઓન યોર વર્ક, એટલે તમે તમારું જે કામ કરો છો તેને કન્ટિન્યુ રાખો, એટલે કે કન્ટિન્યુ ડુઈંગ સમથિંગ. પછી છે સ્વામ વિથ. સ્વામ વિથનો મિનિંગ થાય બી ફૂલ ઓફ પીપલ ઓર થિંગ. કોઈ વસ્તુ જ્યારે લોકોથી, એટલે કે કોઈ જગ્યા જ્યારે લોકોથી ભરાયેલી હોય કે વસ્તુ કોઈક અન્ય થિંગ રીતે ભરાયેલી હોય તો તેને કહેવાશે સ્વામ વિથ. જેમ કે કોઈક બકેટ છે તે આખું પાણીથી ભરેલું છે તો આપણે કહેવાશે કે ધીસ બકેટ ઇઝ સ્વામ વિથ વોટર. આ આખી જે બકેટ છે તે પાણીથી ભરાયેલી છે. અથવા તો આપણે જ્યારે એમ કહીએ ધીસ ક્લાસરૂમ ઇઝ સ્વામ વિથ સ્ટુડન્ટ્સ. આખો ક્લાસરૂમ સ્ટુડન્ટ્સથી ભરાયેલો છે. ઇન્સ્ટોટ કોઈ વસ્તુ જ્યારે ફૂલ હોય તો તેને કહેવાશે સ્વામ વિથ. નેક્સ્ટ થિંક અપ. થિંક અપનો મિનિંગ થાય પ્રોડ્યુસ એન આઈડિયા ઓર અ પ્લાન. તમે જ્યારે કોઈ આઈડિયા કે કોઈ પ્લાન બનાવો છો તો તેને કહેવાશે થિંક અપ. નેક્સ્ટ સેટલ ડાઉન. સેટલ ડાઉનનો મિનિંગ થાય ગેટ ઇન ટુ અ કમ્ફર્ટેબલ પોઝિશન. તમે જ્યારે એકદમ કમ્ફર્ટેબલ થઈ જાઓ તો તેને કહેવાશે સેટલ ડાઉન, કે હા હું આ જગ્યા ઉપર હવે સેટલ ડાઉન છું, કે પછી હું આ ઓફિસ પર સેટલ ડાઉન છું. પછી છે સ્પીટ આઉટ. સ્પીટ આઉટનો મિનિંગ થાય સે સમથિંગ ફાસ્ટ વિથ એમ્ફસિસ આઈધર ઇન એમ્બેરેસમેન્ટ, એંગર ઓર શોક. તમે જ્યારે ખૂબ જ ગુસ્સામાં હોવ કે ખૂબ જ શોકમાં હોવ અને તમે કોઈક વસ્તુ અચાનક કહી દો છો તો તેને કહેવાશે સ્પીટ આઉટ. ફોર એક્ઝામ્પલ, હી સ્પીટ આઉટ ઓલ ધ ટ્રુથ એટ ધેટ ટાઈમ. તે સમયે તેણે બધી સાચી વાત તેના મોઢામાંથી કહી દીધી તો તેને કહેવાશે સ્પીટ આઉટ. પછી છે પુટ ડાઉન. આ તો બહુ ઇઝી છે. પુટ ડાઉન એટલે કોઈ વસ્તુને જમીન ઉપર મૂકી દેવી, એટલે કે પુટ સમથિંગ ડાઉન ઓન અ સરફેસ. સરફેસ એટલે જે તળ હોય તે જમીન. પછી છે કટ આઉટ ફોર. કટ આઉટ ફોરનો મિનિંગ થાય હેવ ધ ક્વોલિટીઝ એન્ડ એબિલિટીઝ નીડેડ ફોર સમથિંગ. તમને જે ક્વોલિટીઝની જરૂર છે અથવા તો જે એબિલિટીઝની જરૂર છે તે જ્યારે તમારામાં હોય તો તેને કહેવાશે કટ આઉટ ફોર. ઓકે, આ થઈ ગયા આપણા ફ્રેઝલ વર્બ્સ. હવે આપણે જોઈએ ઇડિયમ્સ. એટ ધ ડ્રોપ ઓફ અ હેટ. તેનો મિનિંગ થાય વિધાઉટ એની હેઝિટેશન. કોઈ પણ હેઝિટેશન વગર તમે જ્યારે કોઈ વસ્તુને લો છો કે કોઈ વસ્તુ થાય છે તેને કહેવાશે એટ ધ ડ્રોપ ઓફ અ હેટ. પછી છે બાર્કિંગ અપ ધ રોંગ ટી. બાર્કિંગ અપ ધ રોંગ ટ્રી. બાર્કિંગ અપ ધ રોંગ ટ્રી એનો મિનિંગ એમ થાય છે કે લુકિંગ ઇન ધ રોંગ પ્લેસ.
લુકિંગ ઇન ધ રોંગ પ્લેસ એટલે કે તમે જ્યારે કોઈ ખોટી જગ્યા ઉપર જતા રહો છો કે ખોટી જગ્યા ઉપર કંઈ શોધો છો તો તેને કહેવાશે બાર્કિંગ અપ ધ રોંગ ટ્રી. પછી છે ક્લાઉડ નાઇન. ક્લાઉડ નાઇનનો મિનિંગ થાય ફિલિંગ એક્સ્ટ્રીમલી હેપી. તમે જ્યારે અત્યંત ખુશ હો તો તેને કહેવાશે ક્લાઉડ નાઇન. લાઈક તમે આવું કહી શકો કે આઈ એમ ક્લાઉડ નાઇન આફ્ટર સીઈંગ યુ, એટલે કે હું તને જોઈને ખૂબ જ ખુશ છું, ફિલિંગ એક્સ્ટ્રીમલી હેપી. પછી છે ડેવિલ્સ એડવોકેટ. ડેવિલ્સ એડવોકેટ એટલે ટુ પ્રેઝન્ટ અ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ. તમે જ્યારે એકદમ ખોટી દલીલ કરો છો કે અત્યંત જોરથી દલીલ કરો છો તેને કહેવાશે ડેવિલ્સ એડવોકેટ. ઓકે, નેક્સ્ટ છે ફાર ક્રાય ફ્રોમ. ફાર ક્રાય ફ્રોમનો મિનિંગ છે વેરી ડિફરન્ટ ફ્રોમ. એકદમ જ અલગ વ્યક્તિત્વ કે એકદમ જ બધા કરતાં અલગ હોય તેને કહેવાશે ફાર ક્રાય ફ્રોમ. નેક્સ્ટ ઇટ ટેક્સ ટુ ટેંગો એટલે કે એક્શન્સ ઓર કમ્યુનિકેશન દેટ નીડ મોર ધેન વન પર્સન. જ્યારે એક કરતાં વધારે વ્યક્તિને એક્શન કે કોમ્યુનિકેશન્સ વાતચીતની જરૂર હોય ત્યારે આપણે આ ઇડિયમનો યુઝ કરીએ છીએ. પછી છે કીપ સમથિંગ એટ બે. એનો મિનિંગ છે કીપ સમથિંગ અવે, કોઈ વસ્તુને બીજાથી દૂર રાખવી તેને કહેવાશે કીપ સમથિંગ એટ બે. જો તમે લોકોએ છે ને ખાસ ઇડિયમ્સ તો ધ્યાન રાખવાના જ છે, પણ હું જે તેના મિનિંગ બોલું છું એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. લખવું હોય તો તમે લખી પણ શકો છો. આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ધ લાસ્ટ સ્ટ્રો. ધ લાસ્ટ સ્ટ્રોનો મિનિંગ છે ધ ફાઇનલ ઓબ્સ્ટેકલ ઇન અ સિરીઝ ઓફ ઓબ્સ્ટેકલ જે ડિફીટ્સ યુ. તમને જે સિરીઝ ડિફીટ કરે છે તેની સામે છેલ્લો હથિયાર હોય છે તો છેલ્લા હથિયારને કહેવાશે ધ લાસ્ટ સ્ટ્રો. પછી છે કટ અ લોંગ સ્ટોરી શોર્ટ. આ તો ઘણું ઇઝી છે, આપણને ઇડિયમ પછી જ ખબર પડી જાય કે કટ અ લોંગ સ્ટોરી શોર્ટ. કોઈ પણ જે મોટી વસ્તુ હોય તેને એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ તમે જ્યારે કહો છો તેને કહેવાશે કે કટ અ લોંગ સ્ટોરી શોર્ટ. એટલે કે કમ ટુ ધ પોઈન્ટ, લીવ આઉટ ડિટેલ્સ. કે ડિટેલમાં નથી કહેવું, જે એક્ઝેક્ટલી મેઇન પોઈન્ટ છે એ તમે ખાલી કહી દો તો તેને કહેવાશે કટ અ લોંગ સ્ટોરી શોર્ટ. અને મિસ ધ બોટ. મિસ ધ બોટનો મિનિંગ થાય ટુ મિસ અ ચાન્સ. આપણે જ્યારે એમ કહીએ કે એક જ ચાન્સ હતો પણ તે તું ચૂકી ગયો તો તેને કહેવાશે ટુ મિસ ધ બોટ. ચલો, આ થઈ ગયું આપણું સેકન્ડ ચેપ્ટર કમ્પ્લીટ. હવે છે થર્ડ કસ્ટમર રિલેશન સ્કિલ્સ. તેમાં જોઈએ ફ્રેઝલ વર્બ્સ. ચલો, ફર્સ્ટ છે રિંગ આઉટ. રિંગ આઉટ એટલે સાઉન્ડ લાઉડલી એન્ડ ક્લિયરલી. એકદમ મોટેથી અને ક્લિયરલી એટલે કે એકદમ સાફ બોલવું તેને કહેવાશે રિંગ આઉટ. પછી છે રીડ આઉટ. રીડ આઉટ એટલે રીડ સમથિંગ લાઉડલી. કોઈક વસ્તુને એકદમ લાઉડલી ઘણા મોટા અવાજથી તેને બોલવી અથવા તો વાંચવી. પછી છે કોલ આઉટ. કોલ આઉટ એટલે આસ્ક સમવન ટુ કમ, કોઈકને પોતાની પાસે બોલાવવા. પછી છે એક્યુસ્ટોમ ટુ એટલે મેક ફેમિલિયર વિથ, કોઈક જોડે એકદમ ભળી જવું એટલે કે હળી મળી જવું તેને કહેવાશે એક્યુસ્ટોમ ટુ. પછી છે ગો ઓફ. ગો ઓફનો મિનિંગ થાય લીવ અ પ્લેસ, આ જગ્યા છોડી દો અથવા તો છોડી દેવી. નેક્સ્ટ છે ગેટઅપ. ગેટઅપ એટલે સ્ટેન્ડ આફ્ટર સિટિંગ, નીલિંગ ટુ રાઇઝ. બરાબર, ગેટઅપનો મિનિંગ છે કે ઊભા થઈ જવું. પછી છે કમ આઉટ એટલે અપિયર. અપિયરનો મિનિંગ થાય છે કે દેખાઈ જવું, અપિયર. પછી છે સ્નેચ એટ. સ્નેચ એટનો મિનિંગ ટ્રાય ટુ ટેક હોલ્ડ ઓફ અપ્રુપ્ટલી. નેક્સ્ટ છે ફાઇન્ડ આઉટ, ગેટ ઇન્ફોર્મેશન. ફાઇન્ડ આઉટ એટલે ગેટ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવી. પછી છે બ્રેક ઇન. બ્રેક ઇનનો મિનિંગ થાય ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ કરવું એટલે કોઈકને ડિસ્ટર્બ કરવું. જો આ જે ચેપ્ટર છે આપણું કસ્ટમર રિલેશન સ્કિલ્સ, તેના ફ્રેઝલ વર્બ્સ ઘણા ઇઝી છે, તો આ તો તમને એકદમ ઇઝીલી યાદ રહી જાય તેવા પણ છે. હવે જોઈએ ઇડિયમ્સ તેના, કે તેના ઇડિયમ્સ કઈ રીતના છે. ચલો, પહેલું છે પુલ વૂલ ઓવર પીપલ્સ આઈઝ. તેનો મિનિંગ છે કે ટુ ડિસીવ સમવન, કોઈકને ડિસીવ કરવા. તેનો મિનિંગ થશે કે પુલ વૂલ ઓવર પીપલ્સ આઈઝ. નેક્સ્ટ છે સીટ ઓન ધ ફેન્સ. સમવન who does not want to choose or make a decision. જ્યારે કોઈ વ્યક્તિ કોઈક વસ્તુને ચૂઝ નથી કરતો કે પછી કોઈ ડિસિઝન પણ નથી લેતો તો તેને કહેવાશે સીટ ઓન ધ ફેન્સ. ઓકે, નેક્સ્ટ ટેક વિથ અ ગ્રેન ઓફ સોલ્ટ. તેનો મિનિંગ થાય ટુ નોટ ટેક વોટ સમવન સેઝ ટુ સિરિયસલી. જ્યારે કોઈ વ્યક્તિ કંઈક સિરિયસલી કોઈક વાત કહે છે અને સામેવાળો વ્યક્તિ તેને ધ્યાનમાં નથી લેતો તો તેને કહેવાશે ટુ ટેક વિથ અ ગ્રેન ઓફ સોલ્ટ. પછી છે હોલ 9 યાર્ડ્સ. હોલ 9 યાર્ડ્સનો મિનિંગ થાય એવરીથિંગ ઓલ ઓફ ઇટ, બધી જ વસ્તુ. જ્યારે કોઈ એમ કહે છે કે આ બધી વસ્તુ મારા ઘરમાંથી ચોરી થઈ ગઈ, બધી જ વસ્તુ એવરીથિંગ, તો ત્યારે કહેવાશે હોલ 9 યાર્ડ્સ. ઓકે, પછી છે બીટ ઓફ મોર ધેન યુ કેન ચીવ. ચીવ એટલે ચાવવું, તો
તો તેનો મિનિંગ છે કે ટુ ટેક ઓન ટાસ્ક દેટ ઇઝ ટુ મચ ફોર યુ ટુ હેન્ડલ. તમારાથી જેટલું કામ હેન્ડલ થઈ શકે એના કરતાં પણ વધારે જ્યારે તમે કામને હાથ પર લઈ લો તો તેને કહેવાશે બીટ ઓફ મોર દેન યુ કેન ચીવ. એટલે કે સાદી ભાષામાં કહું તો જેટલી વસ્તુ તમે ખાઈ શકો તેના કરતાં પણ તમે જ્યારે વધારે લો તો એ જ રીતે આનો મિનિંગ છે કે જેટલું કામ થઈ શકે એના કરતાં વધારે કામ તમે જ્યારે હાથમાં લો તો તેને કહેવાશે બીટ ઓફ મોર દેન યુ કેન ચીવ. નેક્સ્ટ, સ્ક્રેચ સમવન્સ બેક. સ્ક્રેચ સમવન્સ બેક એનો મિનિંગ છે કે ટુ હેલ્પ સમવન આઉટ વિથ ધ એઝ્યુમ્શન દેટ દે વિલ રિટર્ન ધ ફેવર ઇન ધ ફ્યુચર. તમે કોઈકની મદદ કરો છો, ઓકે, ટુ હેલ્પ સમવન, તમે કોઈકની મદદ કરો છો વિથ ધ અઝ્યુમ્શન, પણ તમે એવું ધારી લો છો, અઝ્યુમ્શન એટલે ધારી લેવું, તમે એવું ધારી લો છો કે દે વિલ રિટર્ન ધ ફેવર ઇન ધ ફ્યુચર, કે ભવિષ્યમાં આ વ્યક્તિ પણ આપણી મદદ કરશે, તો તેને કહેવાય છે સ્ક્રેચ સમવન્સ બેક. નેક્સ્ટ, અ શોર્ટ ફ્યુઝ. અ શોર્ટ ફ્યુઝ એટલે હેવ અ ક્વિક ટેમ્પર, કોઈકને બહુ જલ્દી ગુસ્સો આવી જતો હોય તો તેને કહેવાશે શોર્ટ ફ્યુઝ. નેક્સ્ટ, અ ટેસ્ટ ઓફ યોર ઓન મેડિસિન. અ ટેસ્ટ ઓફ યોર ઓન મેડિસિનનો મિનિંગ થાય બેડ ટ્રીટમેન્ટ ડિઝર્વલી રિસીવડ ફોર ટ્રીટિંગ અધર પીપલ બેડલી. ઓકે, કે બેડ ટ્રીટમેન્ટ ડિઝર્વલી રિસીવડ ફોર ટ્રીટિંગ અધર પીપલ બેડલી. તમે જ્યારે બીજા લોકો જોડે ખરાબ ટ્રીટમેન્ટ એટલે કે તમે જ્યારે બીજા લોકોને ખરાબ ટ્રીટ કરો છો અને કોઈ બીજું પણ તમને જ્યારે ખરાબ ટ્રીટ કરે તો તેને કહેવાશે ટેસ્ટ ઓફ યોર ઓન મેડિસિન. નેક્સ્ટ, બટરફ્લાઇઝ ઇન માય સ્ટમક. બટરફ્લાઇઝ ઇન માય સ્ટમક. સ્ટમક એટલે પેટ, તો તેનો મિનિંગ થાય છે કે ટુ બી નર્વસ. જ્યારે કોઈક કામ કરતી વખતે, કોઈક જોડે વાત કરતી વખતે કે કોઈ ટાસ્ક વખતે, સ્પીચ આપતી વખતે તમે જ્યારે નર્વસ થઈ જાઓ છો તો તેને કહેવાય છે બટરફ્લાઇઝ ઇન માય સ્ટમક. અને પછી છે હિટ ધ બુક્સ. હિટ ધ બુક્સ એટલે ટુ સ્ટડી, વાંચવા બેસવું. ઓકે, ટુ હિટ ધ બુક્સ, જે આપણે કરતા નથી, હવે કરશું કદાચ. ચલો, ત્યારબાદ છે ઓનેસ્ટી ચેપ્ટર. ઓનેસ્ટી ચેપ્ટરમાં છે ફ્રેઝલ વર્બ. સૌથી પહેલાં કેચ ઓન. કેચ ઓન એટલે અન્ડરસ્ટેન્ડિંગ સમથિંગ ક્વિકલી, કોઈ પણ વસ્તુને ઝડપથી સમજી જવી તેને કહેવાશે કેચ ઓન. પછી જે રન અવે, એ તો આપણને ખબર છે, રન અવે એટલે એસ્કેપ એટલે કે ભાગી જવું. પછી જે રેપઅપ. રેપઅપ એટલે કવર ઓર એન્ક્લોઝ સમથિંગ કમ્પ્લીટલી, કોઈ પણ વસ્તુને એકદમ સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય તે રીતે તેને કવર કરવી તેને કહેવાશે રેપઅપ. કોલ ઇન એટલે ડ્રોપ બાય ફોર અ બ્રીફ વિઝિટ, કોઈકને બોલાવવા બ્રીફ વિઝિટ માટે, ઘણી લાંબી મુલાકાત માટે. પછી છે પોઈન્ટ આઉટ. પોઈન્ટ આઉટ એટલે મેન્શન સમથિંગ સ્પેસિફિક, કોઈ પણ વસ્તુને સ્પેસિફિક રીતે મેન્શન કરવા. પુટ ઓન તો અઝ્યુમ એન એક્સપ્રેશન ઓર એટીટ્યૂડ, બરાબર, એક્સપ્રેશન તેના કેવા હશે કે પછી સામેનો એટીટ્યૂડ કેવો હશે તેને અઝ્યુમ કરવું એટલે કે ધારી લેવું. ત્યારબાદ છે ટેક ઓન. ટેક ઓન એટલે એમ્પ્લોયી એંગેજ સમવન, કોઈક એમ્પ્લોયીને એંગેજ કરી દેવા, કશે બિઝી કરી દેવા. ચેકઅપ એટલે કે એક્ઝામિન સમથિંગ, એ તો આપણને ખબર જ છે. પછી છે ટ્રાય આઉટ. ટ્રાય આઉટ એટલે કોઈને ટેસ્ટ કરવું કે યુઝ. ચલો, આ છે તેના ફ્રેઝ. હવે જોઈએ ઇડિયમ્સ. ઇડિયમ્સ છે બાય ધ સ્કિન ઓફ યોર ટીથ. એનો મિનિંગ થાય જસ્ટ બેરલી ગેટ બાય ઓર મેક ઇટ, કોઈક વસ્તુને બનાવવી, મેક ઇટ, જસ્ટ બેરલી ગેટ બાય. પછી છે ક્રાય વોલ્ફ. ક્રાય વોલ્ફ એટલે આસ્ક ફોર હેલ્પ વેન યુ ડોન્ટ નીડ ઇટ, જ્યારે જરૂર જ નથી તેમ છતાં પણ કોઈની મદદ માંગવી તેને કહેવાશે ક્રાય વોલ્ફ. નેક્સ્ટ છે ડ્રો ધ લાઇન. ડ્રો ધ લાઇન એટલે એડમિટ સમથિંગ યુ હેવ ડન રોંગ, તમને ખબર છે કે તમે કંઈક ખોટું કર્યું અને તમે તેને સ્વીકારી લો છો તેને કહેવાશે ડ્રો ધ લાઇન. ઇઝીયર સેડ દેન ડન. એનો મિનિંગ થાય નોટ ઇઝી એઝ ઇટ અપિયર્સ ટુ બી, જેટલું ઇઝી લાગે છે તેટલું ઇઝી આ નથી. આપણે જ્યારે કોઈકને એવું કહેવું હોય ત્યારે આપણે કહેશું ઇઝીયર સેડ દેન ડન, બરાબર. કોઈ આપણે જ્યારે એમ કહે કામ તો બહુ ઇઝી છે અને આપણે જ્યારે તેને એમ કહીએ કે જેટલું ઇઝી લાગે એટલું ઇઝી છે નહીં તેને કહેવાશે ઇઝીયર સેડ દેન ડન. કોઈ જ્યારે આપણને એમ કહે કે આપણી યુનિવર્સિટી બહુ સરસ છે અને એ તો આપણને જ ખબર છે કે કેટલી સરસ છે, કેટલા સરસ ડિસિઝન લે છે, બરાબર, એ રીતે ઇઝીયર સેડ દેન ડન, તો જે ભણે તેને ખબર પડે. ચલો, પછી છે ફાઇન્ડિંગ અ નીડલ ઇન અ હેસ્ટેક. નીડલ એટલે સોય થાય જે ઇન્જેક્શનની આગળ હોય છે, તેનો મિનિંગ છે વર્ચ્યુઅલી ઇમ્પોસિબલ ટુ ફાઇન્ડ, એટલે કે વર્ચ્યુઅલી તેને શોધવું તો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે તેને કહેવાય છે ફાઇન્ડિંગ અ નીડલ ઇન અ હેસ્ટેક.
પેલું હેસ્ટેક એટલે પેલું કહે ને કે ઘાસના ઢેરની અંદરથી સોય શોધવી કેટલી અઘરી હોય છે, બસ આ તે એક્ઝેક્ટલી તે કહેવા માગે છે. કોઈ નાનકડી વસ્તુ જ્યારે ખોવાઈ જાય છે લાખો લોકોની ભીડમાં, તો તેને શોધવી જે મુશ્કેલ હોય છે, આ એક્ઝેક્ટલી એ જ છે. પછી છે ફિશ આઉટ ઓફ વોટર એટલે બી આઉટ ઓફ પ્લેસ, કોઈ જગ્યા પરથી નીકળી જવું. ગેટ સમથિંગ ઓફ યોર ચેસ્ટ, તેનો મિનિંગ છે પુટ એન એન્ડ ટુ સમથિંગ, કોઈ વસ્તુને કમ્પ્લીટલી પતાવી નાખવી, તેને કહેવાશે ગેટ સમથિંગ ઓફ યોર ચેસ્ટ. ત્યારબાદ છે ગો ડાઉન ઇન ફ્લેમ્સ. ગો ડાઉન ઇન ફ્લેમ્સ, આ ગો ડાઉન નથી, ગો અને ડાઉન બંને અલગ છે. ઇન ફ્લેમ્સ તેનો મિનિંગ છે ફેલ સડનલી એન્ડ સ્પેક્સ્યુકરલી. એનો મિનિંગ થાય કે ફેલ સડનલી, અચાનકપણે કોઈક વસ્તુમાં ફેલ થઈ જવું. નેક્સ્ટ ગો ધ એક્સ્ટ્રા માઇલ, એનો મિનિંગ છે કે મેક એન એક્સ્ટ્રા એફર્ટ. એફર્ટ એટલે ટ્રાય, કોઈક વસ્તુ માટે વધારે પડતા પ્રયત્ન કરવા, તેને કહેવાશે કે એક્સ્ટ્રા એફર્ટ. એક્સ્ટ્રા એફર્ટ નાખો, વધારે પડતા પ્રયત્ન કર્યા છે એમ કહેવાય છે. પછી છે હેંગ ઇન ધેર એટલે બી પેશન્સ. હેંગ ઇન ધેર એટલે બી પેશન્સ. બી પેશન્સનો મિનિંગ થાય કે શાંતિ રાખવી. જ્યારે કોઈ આપણને કહે છે કે આ વસ્તુ કરવા માટે હજુ કેટલો ટાઈમ લાગશે, અને આપણે કહીએ કે હેંગ ઇન ધેર એટલે કે બી પેશન્સ, થોડીક શાંતિ રાખો. ચલો ત્યારબાદ છે નેક્સ્ટ ક્રોસ કલ્ચરલ કોમ્યુનિકેશન સ્કિલ્સ. તેની અંદર છે ફ્રેઝલ વર્બ્સ અને તેના મિનિંગ. ચલો આસ્ક ફોર, રિક્વેસ્ટ દેટ સમબડી ડઝ સમથિંગ, કોઈકને કંઈક કરવા માટે રિક્વેસ્ટ કરવી. હેન્ડ ઓવર, હેન્ડ ઓવર એટલે પાસ ઓન સમથિંગ ટુ અનધર પર્સન, કોઈક બીજા વ્યક્તિને આપી દેવું. આપણે જ્યારે એવું કહીએ પ્લીઝ હેન્ડ ઓવર ધીસ પેન ટુ હર, તેને તું આ પેન આપી દે, બસ એ રીતે આમાં કહેવા માંગે છે. પછી છે કોલોન એટલે કે વિઝિટ સમવન, કોઈકને મળવા માટે જવું. લુક એટ એટલે કે સી. ગીવ બેક, રિટર્ન સમથિંગ, આ બધા બહુ ઇઝી છે. ગીવ બેક એટલે પાછું આપવું. વેવ એટ એટલે કે રેઇઝ યોર હેન્ડ ટુ સે હેલો ઓર ગુડ બાય, આપણે જે રીતે આપણો હાથ હલાવીને લોકોને હેલો કે હાઈ કરીએ છીએ રસ્તા પર, એ રીતે. પછી છે પોઈન્ટ આઉટ એટલે આઈડેન્ટિફાઈ, ઓળખી જવું. પછી છે વેકઅપ એટલે કે બીકમ અલર્ટ એન્ડ રેડી, અલર્ટ થઈ જવું અને રેડી થઈ જવું. પછી છે ગો બેક એટલે કે રિટર્ન ટુ અ પ્લેસ, પાછા પોતાની જગ્યા પર જતા રહેવું. અને જે સેટઅપ એટલે ફોર્મ. ચલો હવે આપણે આના ઇડિયમ્સ જોઈ લઈએ. ઇન ધ ફાસ્ટ લેન એટલે લિવિંગ અ લાઈફ ફિલ્ડ વિથ એક્સાઇટમેન્ટ, તમે કોઈક એવી જિંદગી જીવતા હોય કે જેનામાં ઘણી બધી એક્સાઇટમેન્ટ હોય છે, કે તમે અત્યંત ખુશ છો, એક્સાઇટમેન્ટથી ભરેલી જો તમારી લાઈફ હોય તો તેને કહેવાશે ઇન ધ ફાસ્ટ લેન. પછી છે લોઝ યોર માર્બલ્સ એટલે કે ઇન એન અનલકી ઓર બેડ સિચ્યુએશન વિથ નો હેલ્પ, તમે એકદમ અનલકી છો કે તમારી સિચ્યુએશન એકદમ ખરાબ છે વિથ નો હેલ્પ, અને કોઈ તમારી મદદ કરી શકે તેમ નથી, તો તેને કહેવાશે લોઝ યોર માર્બલ્સ. પછી છે પ્લેન એઝ ડે એટલે કે વેરી ક્લિયર, એકદમ ચોખ્ખું. પછી છે ઇન ધ નિક ઓફ ટાઈમ, તેનો મિનિંગ થાય છે જસ્ટ ઇન ટાઈમ, એકદમ ટાઈમ પર હોવું, એક્ઝેક્ટલી ટાઈમ ઉપર હોવું. જે કામ એક્ઝેક્ટલી ટાઈમ ટુ ટાઈમ થતું હોય તેને કહેવાશે જસ્ટ ઇન ટાઈમ, જે આપણી યુનિવર્સિટીમાં જોવા મળતું નથી. કોઈ કામ ટાઈમ પર થતું નથી, બરાબર. એવરી 15-20 દિવસે બધું ચેન્જ થાય છે ને, એટલા માટે આપણે આમાં નહીં આવીએ. આમાં આપણી યુનિવર્સિટી અપવાદ છે. જસ્ટ ઇન ટાઈમ કોઈ વસ્તુ તેને લાગુ પડતી નથી. પછી છે પ્લે સેકન્ડ ફિડલ. પ્લે સેકન્ડ ફિડલનો મિનિંગ થાય ટુ બી લેસ ઇમ્પોર્ટન્ટ દેટ સમવન ઓર સમથિંગ એલ્સ, અન્ય કોઈ વ્યક્તિ કે અન્ય કોઈ વસ્તુ કરતાં ઓછું ઇમ્પોર્ટન્ટ મળવું, તેને કહેવાશે પ્લે સેકન્ડ ફિડલ. એટલે કે અન્યને મહત્ત્વ વધારે મળે છે અને આપણને ઓછું મળે છે. પછી છે સ્ટેપ અપ યોર ગેમ. સ્ટેપ અપ યોર ગેમ એટલે ટુ સ્ટાર્ટ પરફોર્મિંગ બેટર, પહેલાં કરતાં તમે જ્યારે વધારે પરફોર્મન્સ સારું આપો અથવા તો સ્ટાર્ટ કરો છો તેને કહેવાશે સ્ટેપ અપ યોર ગેમ. આપણે જ્યારે કોઈ વ્યક્તિને એમ કહીએ કે પ્લીઝ સ્ટેપ અપ યોર ગેમ ઇન સ્ટડી, કે ભણવામાં તો શું કર, હવે પહેલાં કરતાં વધારે મહેનત કરવાનું ચાલુ કર, અથવા તો તારું પરફોર્મન્સ વધારે સારું આપવાનું ચાલુ કર, તો તેને કહેવાશે સ્ટેપ અપ યોર ગેમ. એટલે કે તમારો જે ગેમ છે તેમાં એક સ્ટેપ તમે આગળ વધો. નેક્સ્ટ સ્ટ્રેટ ફ્રોમ ધ હોર્સસ માઉથ એટલે કે હિયર સમથિંગ ડાયરેક્ટલી ફ્રોમ ધ પર્સન ઇન્વોલ્વડ, કોઈ વ્યક્તિથી તમે જ્યારે ડાયરેક્ટ વાત સાંભળો છો તો તેને કહેવાશે હિયર સમથિંગ ડાયરેક્ટલી ફ્રોમ ધ પર્સન્સ ઇન્વોલ્વડ. સ્ટ્રેટ ફ્રોમ ધ હોર્સ માઉથ, એ વ્યક્તિ જે છે તે બી વ્યક્તિને જ્યારે કંઈક કહેશે અને સી વ્યક્તિ જ્યારે તેને પૂછશે કે તે આ વાત ક્યાં સાંભળી, તો એ કહેશે કે આઈ હર્ડ ઇટ ફ્રોમ એ, એટલે કે સ્ટ્રેટ ફ્રોમ ધ હોર્સિસ માઉથ. જે વ્યક્તિ બોલે છે ડાયરેક્ટલી તેના જ મોઢેથી સાંભળીએ છીએ, વાયા કોઈ જોડે વાત નથી સાંભળવાની, તો તેને કહેવાશે સ્ટ્રેટ ફ્રોમ ધ હોર્સિસ માઉથ.
પછી છે ટેક ઇટ ઇઝી, એટલે કે રિલેક્સ, તો ઉતાવળ નથી કરવાની, ટેક ઇટ ઇઝી. ટીપ ઓફ ધ આઇસબર્ગ, ટીપ ઓફ ધ આઇસબર્ગ એટલે ધ સ્મોલ ઇઝીલી વિઝિબલ પાર્ટ ઓફ અ લાર્જર પ્રોબ્લેમ. પ્રોબ્લેમ લાગે ઘણી મોટી છે પણ આપણને સ્ટાર્ટિંગમાં એકદમ નાની દેખાય છે. જેમ કે બરફનો એક મોટો ટુકડો છે તે સમુદ્રની અંદર છે પણ ઉપર આપણને ફક્ત એક નાનો ટુકડો તરતો દેખાય છે, કે જેથી આપણે વિચારીએ કે આ તો ખૂબ જ નાનો ટુકડો છે, પણ એકચ્યુઅલી બાકીનો જે મોટો ભાગ છે તે પાણીની અંદર છે. તેને કહેવાશે ધ સ્મોલ ઇઝીલી વિઝિબલ પાર્ટ ઓફ અ લાર્જર પ્રોબ્લેમ. પ્રોબ્લેમ ખૂબ જ લાર્જર છે પણ અત્યારે દેખાય છે ખૂબ જ નાની. પછી છે અપ અ ક્રીક વિધાઉટ અ પેડલ, એટલે થાય ટુ ગો ક્રેઝી, એકદમ ગાંડા થઈ જવું. ઓકે, અપ અ ક્રીક વિધાઉટ અ પેડલ. ઓકે, તો આ હતું આપણું 14 માર્ક્સનું ગ્રામર આપણે કવર કરવાની ટ્રાય કરી છે. હવે તમારે ઇડિયમ અને ફ્રેસીસ જે મિનિંગ છે, મિનિંગ અથવા તો તમારે તમારી રીતે લખી દેવાના છે કોઈ નોટમાં અને તેના સેન્ટેન્સ બનાવવાનું ચાલુ કરી દેજો કે કઈ રીતે તેનું સેન્ટેન્સ બની શકે, કેમ કે તમને ગ્રામરમાં આ વસ્તુ પૂછાશે. અને આપણો જે વિડીયો છે તેને જરાક શેર કરી દેજો જેથી 14 માર્ક્સ એટલીસ્ટ ઇંગ્લિશ ગ્રામરમાં કવર થઈ શકે. કેમ કે સૌથી પહેલાં તો લોકોને હતું કે ડિસ્ક્રિપ્ટિવ આવશે, ત્યાર પછી MCQ આવી ગયું, એટલે MCQમાં તો ગ્રામર આ બધા આવે નહીં કરવાના, બરાબર. ગ્રામરનું MCQમાં તો મતલબ સેન્ટેન્સ બનાવવાનું નહીં આવતું હતું, હવે ફરીથી ડિસ્ક્રિપ્ટિવ આવી ગયું છે, એટલા માટે હવે પાછું આવશે સેન્ટેન્સ બનાવવાનું. એટલા માટે વિડીયો આપણે આજે બનાવ્યો છે કે જેથી લોકોને હેલ્પ થઈ શકે. ઓકે, થેન્ક યુ. અને તમારે જો કંઈ ક્વેશ્ચન હોય તો તમે ઈમેલ કરી શકો અથવા તો કમેન્ટ પણ કરી શકો છો. ઓકે, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ.